ત્યાં કલ્યાણરાયજી પદ લખ્યું, હો વ્રજ માંગનો વ્રજ તજ અનત ન જાઉં. મારે તો વ્રજવાસ જોઈએ છે કાકાજી. અહીંયા જે નવનીત પ્રિયાજીની સેવાનું સુખ મળે છે એ ત્યાં મઠાધિપતિ બનીને નહીં મળે. મને તો અહીંયા આનંદ આવે છે. આપ કૃપા કરો ને મને ના આપશો. અને એ સમયે ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. પોતાનો ચરવિત ઉગાર કલ્યાણરાયજીના મુખમાં પધરાવ્યો અને કહેવાય છે એ જ ઉકાર સ્વરૂપે કલ્યાણરાયજીને ત્યાં શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું. અને એટલે હરિરાયજી સાક્ષાત ગુસાઈજીનું સ્વરૂપ. મહાપ્રભુ બે આગળ લખાય, એક વલ્લભાચાર્યજી આગળ અને શ્રી હરિરાય મહાપ્રભુજી આગળ. તમારી તો નિકટ સાવલીમાં એમની બેઠકજી બિરાજી છે, પ્રત્યક્ષ હરિરાયજી બિરાજી છે. તો એ હરિરાયજી જ્યારે મહાપ્રભુજીમાં એવી આસક્તિ થઈ, કહું તો મને તો વલ્લભમાં જ, એ તો પ્રાણપતિ છે. સર્વસ્વના જપ તપ तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु जी को नाम. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु जी को नाम. जप तप तीरथ नेम धर्म व्रत बधाए साधन આવી ગયા. જપ કોણે કર્યું? દમલાજીએ. એ ઝરૂખા પર બેઠા બેઠા મહાપ્રભુજીનું અનુસંધાન કરતા રહ્યા. અને જ્યાં મહાપ્રભુજી રાજમાર્ગ પર આવતા દેખાયા અને કૂદકો લગાવ્યો, વલ્લભના ચરણોમાં પડી ગયા. જપ તપ તપ કોણે કર્યું? કૃષ્ણદાસ મેઘને 3 દિવસ સુધી શીલા પકડીને ઉભા રહ્યા. મહાપ્રભુજી વેદવ્યાસજી આગળ ભગવત ચર્ચા કરવા ગયા. તીરથ તીરથ કોણે કર્યું? જેણે જેણે મહાપ્રભુજીનો આશ્રય કરી લીધો. અડેલમાં આવીને પદ્મનાભદાસજીએ વાસ કરી લીધો. તીરથ નેમ વલ્લભ કો નામ. ધર્મ શ્રી પદ્મનાભદાસજી મહાપ્રભુજીના સુખ પાછળ ધર્મ ગીરવે રાખી આવ્યા. વાર્તામાં આવે છે ને, કોઈ વેપારી આવતો હતો, પાછળ પાછળ લૂંટાઈ ગયો. અરડેલ આવતો હતો. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે અને આ વેપારીએ મહાપ્રભુજી આગળ ફરિયાદ કરવા આવ્યો. પદ્મનાભદાસજી બહાર ઊભા છે. કહ્યું શું કામ છે? કહ્યું કે મહાપ્રભુને કહેવું છે કે આ રીતે હું લૂંટાઈ ગયો, મારી રક્ષા કરે. પદ્મનાભદાસને થયું કે હું સેવક છું અને વલ્લભ તો ભોજન કરવા બિરાજ્યા છે. જો હમણાં કહેવા જઈશ તો શ્રમ પડશે. આવો મારી સાથે. એ વેપારીને લઈને બજારમાં લઈ ગયા. કહ્યું કેટલી સોના મોર જોઈએ? 500. અને એક વેપારીને કહ્યું કે તું 500 સુવર્ણ મુદ્રાને આપી દે. અરે ગીરવે શું રાખશો? પદ્મનાભદાસે કહ્યું મારા ગુરુના સુખ પાછળ હું મારો ધર્મ તમારી આગળ ગીરવે રાખીને જાઉં છું. અને ધર્મ ગીરવે રાખ્યો તો જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો. સુમિરો મન सुमिरो मन सदा सुखकारी. सुमिरो सुमिरो मन सदा सुखकारी. दुरित कटे सुधरे सब काम. दुरित कटे सुधरे सब काम. जब तक दुरित कटे सुधरे सब काम. स्मरण करता दुष्कृत जाए. रोज प्रातः काल जे जीव स्मरण करे समस्त अपराधोમાંથી મુક્ત થાય, ભગવત ભાવ પ્રાપ્ત થાય. हृदय बसे जसोदा सुत के पद. हृदय बसे जसोदा सुत के पद. लीला सहित सकल सुख धाम. लीला सहित सकल सुख धाम. ઠાકોરજીના ચરણારવિંદ હૃદયમાં આવીને બિરાજી જાય અને બધી લીલાઓ સ્ફુરિત થવા લાગે જે વલ્લભનો આશ્રય કરે.
रसिकन यह निर्धार कियो है, रसिकन यह निर्धार कियो, रसिकन यह निर्धार कियो है, साधन तज भज आठो याम, साधन तज भज आठो याम, आठो याम, आठो याम, जप तप तीरथ काहे को देह दमत साधन कर मूर्ख जन, विद्यमान आनंद तजी चलत क्यों अपाथे। ए हरिराय जी तो कहे છે, અરે મૂર્ખ જન કેમ સાધનોમાં પડ્યો છે, વિદ્યમાન આનંદ તજી, આ પ્રગટ આનંદ વલ્લભ રૂપે બિરાજે છે, ચલત ક્यों અપાથે, આ બીજા માર્ગોમાં ક્યાં ફાફા મારે છે, સાક્ષાત વલ્લભ રૂપ આનંદ સામે છે, જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત। એમ કહેતા ગોપાલદાસજીએ કહ્યું કે પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ, અને એવા પ્રાણપતિ શ્રી વલ્લભ એમના પ્રાગટ્યનું કારણ હું તો મતિ મંદ છું, માણી નથી શકતા। બ્રહ્માજી આવ્યા અધરામૃતની કણિકા લેવા માટે, ઠાકોરજી છાક લીલા કરતા હતા અને માછલું બનીને યમુનાજીમાં આવ્યા કે હમણાં ઠાકોરજી હાથ ધોવા આવશે ને કણિકા મળશે, અને ઠાકોરજી જાણી ગયા કે આમનો અધિકાર નથી। બધા સખાઓને કહ્યું આજે બધા પોતાના પીતાંબરમાં જ પહોંચી લો, કોઈ હાથ ધોવા જવાની જરૂર નથી। સ્વયં મહાદેવજી ગોપી બનીને આવ્યા। દેવતાઓ પણ જેને નથી પામી શકતા એ સાક્ષાત ભજનાનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આપણે સમજીએ છીએ। એમને આ પ્રાગટ્યનું કારણ કેમ કહી શકાય? આ તો વલ્લભની કૃપા છે કે એ જ જેને મોટા મોટા દેવતાઓ પણ નથી પામી શકતા એની સેવાનું સુખ મહાપ્રભુજીની કૃપાથી આપણને ભૂતલ પર મળે છે। એ સમયે તો સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો, પણ મહાપ્રભુજીની કૃપાથી આજે ઘેર ઘેર આનંદ થઈ ગયો। એ સમયે તો નંદજીને લાભ મળ્યો, નંદ ઘેર આનંદ ગાઈએ, પણ આજે તો ઘેર ઘેર આનંદ। દરેકને સુખ જે વ્રજમાં યશોજીને મળ્યું એ આજે મહાપ્રભુજીની કૃપાથી ઘરે ઘરે આપણને મળે છે। કેવી મોટી કૃપા મહાપ્રભુજીએ કરી છે, કેવી મોટી કરુણા વલ્લભે કરી છે। અને એટલે જ સપ્તમાખ્યાન આદિમાં પણ આવશે, વિબુધવાન છે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા। આ સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ લાલાયિત છે કે ક્યારે અમને ભૂતલ પર જન્મ મળે અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની સેવા મળે। તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે, જેને કણિકા ન ચાખી ઉપર દેવતા, જે વૈષ્ણવ થયા પછી પણ ભગવત સેવામાં લાભ નથી લેતો તો દેવતાઓ પણ એને ધિક્કાર કહે છે કે તું વૈષ્ણવના ઘરે તને જન્મ મળ્યો છતાંય આ સુખ તું ચૂકી ગયો, તું અભાગ્યો છું કે આટલું સૌભાગ્ય તને મળ્યું છતાંય તને લાભ લેતા ના આવડ્યું। તો હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ। તે ભજનાનંદ જેને સ્વરૂપાનંદ કહીએ એનો મોટા મોટા દેવતાઓને લાભ નથી મળતો એવા શ્રી વલ્લભ અને એમના પ્રાગટ્યનું મારે કારણ કહેવાનું છે। એમ કહેતા આગળ ગોપાલદાસજી ગાન કરવા લાગ્યા। श्री वृंदावन चंद मुख रुचि अग्नि ते अवतार, द्विज तिलक त्रिभुवन नाम निरूपम रूप